નમસ્કાર, હું છું ગોપી ગંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દેખાઈ રહ્યા છે। 7 અને 8 આ બંને તારીખે ફરીથી ગુજરાતમાં એક માવઠાનો વરસાદ થઈ શકે છે અને પરેશભાઈ સાથે તેને લઈને ચર્ચા કરીએ। પરેશભાઈ, આ વખતે ઉનાળાની વચ્ચે જે રીતે વરસાદ વચ્ચે વચ્ચે આવી રહ્યો છે, ચોમાસાને આની અસર થશે અને આવતીકાલે કઈ કઈ જગ્યા માટે આ માવઠાની અસર હશે? ચોક્કસથી બેન, આમ સંપૂર્ણ વાત કરવા જઈએ તો પહેલી વાત તો એ છે કે જે અત્યારે માવઠાનો માહોલ, આમ તો માર્ચ મહિનાની અંદર 2 રાઉન્ડની અંદર માવઠું જોવા મળ્યું હતું। એપ્રિલ મહિનાની શરૂઆતથી જ માવઠાની જે શરૂઆત થઈ છે। હવે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાત કરવા જઈએ તો 2, 3 અને 4 એપ્રિલે એક માવઠું આવ્યું। જોકે અત્યારે ત્યાંથી આમ તો કન્ટિન્યુ માવઠું ગણી શકાય, પણ ટ્રફ 2 છે એટલે માવઠા પણ 2 ગણી શકાય એપ્રિલ મહિનાના। એનું કારણ છે કે જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ઉપરથી પસાર થતું હતું ત્યારે એના 2 ટ્રફ હતા। એમાંથી પ્રથમ ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન સુધી લંબાયો। ત્યારે અરબ સાગરમાં એક હાઈ પ્રેશર હતું ને એ હાઈ પ્રેશરને કારણે ગુજરાત ઉપરથી એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ પસાર થયો, જેને કારણે 2, 3 અને 4 એપ્રિલે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું। અને હવે ફરીથી એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પાછળનો ટ્રફ હતો એ પણ આવી રહ્યું છે। અત્યારે એ પણ દક્ષિણ પાકિસ્તાન થઈ અને અરબ સાગર સુધી એ ટ્રફ લંબાયેલો છે। આવતીકાલે 7 તારીખેની તીવ્રતા છે ગુજરાત ઉપર જોવા મળે તેવી શક્યતાઓ છે। જોકે મુખ્યત્વે આની શરૂઆત આવતીકાલે વહેલી સવારે કચ્છના નલિયા માંડવી આસપાસથી થઈ શકે છે। એટલે આવતીકાલે સવારથી જ રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને આવતીકાલનું જે માવઠું છે અનેક જગ્યાએ તીવ્ર માવઠું પણ હશે। જોકે આવતીકાલે 7 એપ્રિલ 2026 ના રોજ માવઠું થશે, એમાં વધારે પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ શક્યતાઓ છે। જોકે આમ જોવા જઈએ તો નોર્મલી પણ અત્યારે પવનની ઝડપ છે એ વધારે ચાલી રહી છે। એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં નોર્મલ પવનની ઝડપ છે 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ, એની જગ્યાએ અત્યારે 16 થી લઈને 20 કિલોમીટરની ઝડપે પવન ચાલી રહ્યો છે। નોર્મલ કરતા જે વધારે પવનની ઝડપ ચાલી રહી છે એ પણ લગભગ 15 એપ્રિલ સુધી કન્ટિન્યુ રહેશે। પવનની ઝડપમાં હમણાં ઘટાડો નહીં થાય, પણ સાથે સાથે જે આવતીકાલે માવઠું થશે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ થશે ત્યાં વરસાદનું પ્રમાણ પણ થોડું વધારે હશે, ત્યાં ગાજવીજ પણ જોવા મળશે અને ત્યાં પવનની ઝડપ થોડીક વધારે હશે। એટલે કે અત્યારે જે 16 થી લઈને 20 કિલોમીટર ઝડપ પવનની છે, જ્યાં થંડરસ્ટોર્મ થશે ત્યાં 35 થી લઈને 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। એટલે એક પ્રકારે મિની વાવાઝોડા જેવો માહોલ પણ આવતીકાલે જોવા મળી શકે છે। હવે એમાં જે આવતીકાલે માવઠું થવાનું છે તેમાં સૌથી વધારે જેને અસર કરે તેમાં એક તો કચ્છ જિલ્લો, બીજો સૌરાષ્ટ્રનો હશે દ્વારકા અને જામનગર જિલ્લો, મોરબી જિલ્લો, રાજકોટ જિલ્લો, આણંદ નડિયાદ જેવા વિસ્તાર છે, વડોદરા અને મધ્યપ્રદેશ બોર્ડરે પંચમહાલ અને છોટાઉદેપુર, આટલા જિલ્લાઓની અંદર તીવ્રતા થોડી વધારે હશે। જોકે આ વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારમાં પણ માવઠાની શક્યતાઓ છે, પણ મેં જેટલા બેન આપને નામ જણાવ્યા છે એ તમામ જિલ્લાની અંદર તીવ્રતા વધારે જોવા મળશે। બાકી જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા એમાં પણ હળવા સામાન્ય માવઠાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં થોડીક ઓછી અસર હશે, પણ ત્યાં વાદળછાયું વાતાવરણ વધારે થશે અને 1-2 સેન્ટરમાં માવઠું થશે। દક્ષિણ ગુજરાતને બહુ ખતરો નથી લાગતો અત્યારે। સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો વાત કરવા જઈએ, દાખલા તરીકે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, તો એમાં પણ થોડીક તીવ્રતા ઓછી હશે, 1-2 સેન્ટરમાં પડશે તો ત્યાં બહુ વાંધો નહીં આવે। એટલે આ પ્રકારે આખું માવઠું છે એ આવતીકાલનું જોવા મળી તેવી શક્યતાઓ છે। આવતીકાલે જે આ ટ્રફ આપણા ઉપરથી પસાર થશે એ 24 કલાક માટે આપણે તીવ્ર અસર કરશે, પછી પરમ દિવસે 8 એપ્રિલના રોજ એની તીવ્રતા ઘટી જશે। જોકે 8 એપ્રિલના રોજ પણ અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડશે, પણ એ એકદમ સીમિત વિસ્તારમાં હશે અને એકદમ છૂટાછવાયા હશે ને એની તીવ્રતા પણ ઓછી હશે અને 9 તારીખથી સંપૂર્ણપણે આપણું વાતાવરણ ખુલ્લું થાય તેવી શક્યતાઓ છે। જોકે આમ તો એપ્રિલ મહિનાની અંદર હીટવેવ અને જે હાઈ ટેમ્પરેચર આપણે હોવું જોઈએ એની જગ્યાએ વચ્ચે વચ્ચે આપણે માવઠા આવી રહ્યા છે। એટલે આમ જે આ વિસ્તારમાં માવઠું છે એ વિસ્તારનું તાપમાન ઘટેલું છે, જે વિસ્તારમાં માવઠું નથી એમાં આજથી તાપમાન ઉચકાયું છે। અત્યારે એવરેજ 38-39 ડિગ્રી તાપમાન છે અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર 40 થી 41 ડિગ્રી તાપમાન આજની તારીખે એટલે કે 6 એપ્રિલ 2026 ના રોજ નોંધાઈ ચૂક્યું છે અને આ તાપમાન છે હવે ધીમે ધીમે વધતું જશે અને 9 તારીખથી હીટવેવનો રાઉન્ડ પણ ચાલુ થશે, એટલે 41-42 ડિગ્રી તાપમાન થશે, અમુક વિસ્તારમાં 42 પ્લસ પણ થશે। આ પ્રકારનું તાપમાન 9 તારીખથી થાય તેવી શક્યતાઓ છે। જોકે 9 તારીખથી આપણે માવઠામાંથી સંપૂર્ણપણે મુક્તિ પણ મળી જશે, પછી આપણે માવઠાનો ખતરો નથી રહેલો। પણ આવતીકાલનો દિવસ છે
એ થોડોક ગુજરાત માટે અને ખાસ કરીને ખેડૂતો માટે ખતરાનો દિવસ છે અને આ માવઠું થવાનું છે. બીજો જે આપનો સવાલ છે બેન કે આની ચોમાસા ઉપર અસર પડશે કે કેમ, બિલકુલ. હવે જયારે ચોમાસાની વાત છે બેન તો ચોક્કસથી જે ટેકનિકલ કારણ છે આ માવઠાના એ મુજબ મેં ઘણા બધા જે અભ્યાસ કર્યા છે એ મુજબ આ માવઠાની ચોમાસા ઉપર કોઈ અસર નહીં પડે. એટલે કે 2026 નું ચોમાસું નબળું થાય આમ તો લોકમુખે પણ ઘણી બધી ચર્ચાઓ અત્યારથી ચાલુ થઈ છે કે વર્ષ નબળું થશે, પણ આ એક પ્રકારની અફવા છે. અમુક સંસ્થાઓએ પણ જવાબદાર સંસ્થાઓ દ્વારા પણ લગભગ આગાહી આવી છે, પણ અમે અલગ અલગ જે માધ્યમોથી જે પ્રિડિક્શન કરીએ છીએ અમને એવું લાગી રહ્યું છે કે વર્ષ 2026 નું ચોમાસું સામાન્ય થશે, નબળું નહીં થાય. સામાન્ય ચોમાસું કેને કહેવામાં આવે તો કે જે વર્ષની અંદર 96% થી લઈને 106% સુધીનો વરસાદ થાય એને સામાન્ય ચોમાસું કહેવાય. જો 106% કરતા વધારે વરસાદ હોય તો એ અતિવૃષ્ટિ ગણવામાં આવે છે અને 96% કરતા ઓછો વરસાદ હોય તો નબળું ચોમાસું ગણવામાં આવે છે. પણ આ સામાન્ય ચોમાસું છે એ ખેડૂતના હિતમાં હોય અને સામાન્ય ચોમાસું થાય તો એમાં નુકસાની પણ ઓછી થતી હોય અને ખેતી પાકોમાં ઉત્પાદન વધુ લઈ શકાય. એટલે નોર્મલ ચોમાસું થવાનું છે, ચોમાસું નબળું નહીં થાય. એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી, ચોમાસું સારું થશે. હા, ચોમાસા પહેલા એક ખતરો ચોક્કસથી રહેલો છે. પહેલી વાત તો એ છે કે અત્યારે જે આ માવઠા થઈ રહ્યા છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યા છે અને એ પણ ક્લાઇમેટ ચેન્જ નું કારણ છે. નહીતર તો આમ એપ્રિલ મહિનાની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવા જોઈએ. અત્યારે આપણે જોઈએ તો એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ પહાડો ઉપર બરફ વર્ષા થઈ છે. જે કાશ્મીર હોય, હિમાચલ હોય કે ઉત્તરાખંડ હોય, ઘણા બધા વિસ્તારમાં બરફ વરસાદ થઈ છે. અત્યારે એટલી બરફ વરસાદ ન થવી જોઈએ, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક ચાલુ છે, જેને કારણે આ એક ક્લાઇમેટ ચેન્જ નું કારણ છે, જેને કારણે બરફ વરસાદ થઈ અને એના ટ્રક છે ગુજરાત સુધી લંબાયા. માની લઈએ કે આ જે માવઠું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ન થયું હોત અને અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની હોત અને એને કારણે જો આ માવઠું થયું હોત તો આઈઓડી નેગેટિવ થઈ જાય અને આઈઓડી નેગેટિવ થાય તો ચોમાસા ઉપર અસર પડે. એટલે બંગાળની ખાડી કે અરબ સાગર હજુ ડિસ્ટર્બ નથી થયા, એટલે આઈઓડી નેગેટિવ ન થાય. જ્યાં સુધી આઈઓડી નેગેટિવ ન થાય ત્યાં સુધી ચોમાસું પણ નબળું ન થાય. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે ઇન્ડિયન ઓશન છે, જે હિન્દ મહાસાગર છે, તેનો જે જમીની ભાગોના જ્યાં ટચ થાય છે, જ્યાં જ્યાં સમુદ્ર, ત્યાંનું તાપમાન અને એનું વચ્ચેનું જે પ્રેશર હોય છે એને આપણે ડાયપોલ કહીએ છીએ. એટલે એ ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેવાનો છે, એટલે આપણું ચોમાસું પણ પોઝિટિવ રહેશે. એની સાથોસાથ અરબ સાગર અને બંગાળની ખાડી છે અત્યાર સુધી હજુ ડિસ્ટર્બ નથી થયા, એટલે ત્યાં વરસાદની સિસ્ટમો સારી બનશે. પણ એક વાત ચોક્કસ છે કે અત્યારે જે તાપમાનની પેટર્ન ચાલી રહી છે આ પેટર્નને જોતા અને મારા વર્ષોના અનુભવ પ્રમાણે એટલું કહી શકાય કે આ વર્ષે જે ચોમાસાની શરૂઆત થાય એ પેલા પ્રી મોન્સૂન સાયક્લોન બનશે. હવે આમ જોવા જઈએ તો પેલા તો એવું હતું કે 5-10 વર્ષે 1 થી 2 સાયક્લોન બનતા હતા, પણ છેલ્લા 2 થી 3 દાયકાની અંદર જે ગ્લોબલ વોર્મિંગ કહીએ કે જે કોન્ક્રીટના જંગલો વધી ગયા છે, વૃક્ષોની સંખ્યા ઘટી છે, પ્રદૂષણ વધ્યું છે, અલગ અલગ ઘણા બધા કારણ છે જેને કારણે જમીની તાપમાન વધ્યું, એની સાથોસાથ સમુદ્રી તાપમાન પણ વધ્યું છે. અને આપણું જે અરબ સાગર છે જે ગુજરાત ને ખાસ ટચ થાય છે, તો અરબ સાગરનું તાપમાન તો છેલ્લા 2 દાયકાની અંદર 2 ડિગ્રી સુધી અપ થયું છે. અને તાપમાન જ્યારે પણ સમુદ્રી તાપમાન અપ થાય તો ત્યાં સાયક્લોનો બનવાની સંખ્યાઓ વધી જતી હોય અને સ્ટ્રોંગ સાયક્લોન બનતા હોય છે. એટલે અત્યારે જે તાપમાન છે અને આવનારા સમયમાં જે તાપમાન રહેવાનું છે એ એવું સૂચવી રહ્યું છે કે 15 મે 2026 થી લઈ અને 15 જૂન 2026 એટલે કે જે 1 મહિનાનો જે સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન અરબ સાગરમાં કોઈ મજબૂત સાયક્લોન બને તેવી શક્યતાઓ છે. જોકે કદાચ એવું પણ બને કે અરબ સાગરમાં બને એની સાથોસાથ બંગાળની ખાડીમાં પણ બની જાય, પણ અરબ સાગરમાં શક્યતા વધારે છે. એટલે અરબ સાગરમાં સાયક્લોન બનશે ને જ્યારે પણ અરબ સાગરનું સાયક્લોન હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતને ડાયરેક્ટ ખતરો હોય. જોકે અત્યાર સુધીના જે રેકોર્ડ છે એમાં લગભગ 90% સાયક્લોનો છે ગુજરાતથી દૂર ગયા છે. એટલે કે જ્યારે પણ સાયક્લોન બને ગુજરાતની નજીક આવે, આમ તો ગુજરાત એક એવો ભૂભાગ છે, ગુજરાતની વરસાદની આગાહી કરવી ને એ પણ અન્ય રાજ્યોની સરખામણી ખૂબ અઘરી છે. અને ગુજરાતની જે જમીની સપાટી જે દરિયાને ટચ થાય છે એ એવો ભાગ છે કે વરસાદની સિસ્ટમ હોય કે સાયક્લોનની સિસ્ટમ હોય એ ગુજરાતની નજીક આવીને પશ્ચિમ તરફ ટર્ન લાગે છે. એટલે ઘણી વખત અહીંયા પ્રિડિક્શન બહુ ઝીણવટપૂર્વક કરવું પડતું હોય છે. એટલે 90% કેસમાં એવું પણ બનતું હોય કે અરબ સાગરનું સાયક્લોન છે ગુજરાતથી 300-350 કિલોમીટર દૂર હોય ત્યાંથી પછી પશ્ચિમ તરફ એટલે કે ઓમાન તરફ ફંટાઈ જતું હોય છે.
પણ પાછલા 2-3 વર્ષના જે રેકોર્ડ ચેક કરવા જઈએ તો ખાસ કરીને 17 મે 2021 ના રોજ તૌતે નામનું સાયક્લોન બન્યું હતું, એ પણ ગુજરાત ઉપર લેન્ડ થયું હતું. પછી 15 જૂન 2023 ની અંદર બિપરજોય નામનું જે સાયક્લોન બન્યું એ કચ્છ ઉપર લેન્ડ થયું હતું અને ગુજરાતને ડેમેજ કર્યું હતું. એટલે એને આપણે નકારી ન શકાય એની શક્યતા. સાયક્લોન બનશે, આપણે તો ભગવાન પાસે એવી આશા રાખીએ કે સાયક્લોન બન્યા પછી ગુજરાતને અસર ન કરે અને ગુજરાતથી દૂર જાય તો સારું. પણ ચોમાસા પહેલા એક સાયક્લોન બને તેવી પૂરી શક્યતાઓ અત્યારે આપણે દેખાઈ રહી છે. એની માનસિક તૈયારી પણ ગુજરાતે રાખવી જોઈએ. સાથે સાથે તંત્રએ પણ સાયક્લોન થી બચવા માટેની તમામ તૈયારીઓ અત્યારથી કરી લેવી જોઈએ એવું ચોક્કસ મારું માનવું છે. બેન, બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.